થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પટાંગણમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિષયમાં ગુજરાતી સાહિત્યની કાવ્યકૃતિઓનો આસ્વાદલક્ષી અભ્યાસ અને સંસ્કૃત વિષયમાં શ્રીમદ ભાગવત ગીતા માનવજી વનની આચાર સંહિતા છે. આ બંને વિષય ઉપર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન આજરોજ તારીખ 3/2/2024 અને શનિવારના રોજ સરસ્વતી વંદના વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ કરવામાં આવેલ. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર દિનેશકુમાર એસ ચારણે ઉપસ્થિત મહેમાનોને શાબ્દિક શબ્દો દ્વારા આવકારી વિષયને અનુરૂપ પ્રેરક પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાસંગિક ઉદ્બોધનમાં ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમારંભના અધ્યક્ષ ડૉક્ટર કે પટેલ, રજિસ્ટ્રાર હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની પ્રેરણા, પ્રોત્સાહન અને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. ઉદ્ઘાટન ધીરજકુમાર કે શાહ, પ્રમુખ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, મંત્રી જીતુભાઈ શ્રી ધાંધારા, ભૂપેન્દ્રભાઈ શાહ ભોપાકાકા સહિત કાંકરેજ તાલુકા કેળવણી મંડળના સદસ્યો હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ ડૉક્ટર હેમરાજભાઈ આર પટેલ, પૂર્વ આચાર્ય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે ઉપસ્થિત રહી શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોનો પરિચય કરાવી મંગલ કામના સાથે પ્રેરક અને વિદ્વતાસભર પ્રવચન આપી કલ્યાણકારી આશીર્વાદ પાઠવ્યા હતા. ગુજરાતી વિષયના બીજરૂપ વક્તા ડૉક્ટર જયેન્દ્ર શેખડીવાળા, પૂર્વ અધ્યક્ષ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરે ગુજરાતી સાહિત્ય કાવ્યકૃતિઓનો આસ્વાદ કરવો સૌ કોઈને રસ તરબોળ કરી વિદ્વતાસભર પ્રેરક પ્રવચન આપ્યું હતું. સંસ્કૃત વિષયના બીજા રૂપવક્તા ડૉક્ટર રામનારાયણ શાસ્ત્રી, સહ આચાર્ય સંસ્કૃત વિભાગાધ્યક્ષ, રાજકીય મહાવિદ્યાલય સિરોહી, રાજસ્થાને મંગલ કામના સહ આશીર્વાદ પાઠવ્યા હતા. તથા સંસ્કૃત વિષયના બીજરૂપ વક્તા ડૉક્ટર હેમરાજભાઈ આર પટેલે શ્રીમદ ભગવદ્ ગીતા માનવ જીવનની આચાર સંહિતા છે એ વિષય પર ગીતાનો સાંગોપાંગ બાબતોને કેન્દ્રમાં રાખી ગીતા માનવ માત્રનો વૈશ્વિક ગ્રંથ છે તેમ જણાવી દીર્ઘદ્રષ્ટિવંત વિદ્વતાસભર પ્રેરક પ્રવચન આપ્યું હતું. પરિસંવાદમાં વક્તા તરીકે પધારેલ ડૉક્ટર યશોધર રાવલ, આર્ટ્સ કોલેજ પિલવાઈ, પ્રા કેવી તાવિયાડ NA અને ટીવી પટેલ, આર્ટ્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર, પ્રા રમેશભાઈ બી શ્રીમાળી, પૂર્વ અધ્યાપક, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર, રાધનપુર કોલેજ સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉક્ટર સુરેશ ઓઝા પ્રજાપતિ, શ્રી લવાર પગાર કેન્દ્ર શાળા ધાનેરાના મદદનીશ શિક્ષક રમેશભાઈ એ પ્રજાપતિ, શિલ્પી બુરેઠા, ડૉક્ટર વર્ષાબેન જે ઠક્કર, પૂર્વ પ્રાધ્યાપિકા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા, જુદી જુદી કોલેજોમાંથી પધારેલ વિદ્વાનો, અધ્યાપકો, કોલેજના સમગ્ર અધ્યાપક ગણ સહિત વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. પરિસંવાદનું સંચાલન ડૉક્ટર મયંકભાઈ એમ જોશી, ડૉક્ટર રામજીભાઈ આર રોહિતે કર્યું હતું. બ્યુરો રિપોર્ટ નટવીર કે પ્રજાપતિ કામ.